નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ. આપણે ખોડ તળાવ ગામે આવ્યા છીએ. ખોડ તળાવ ગામ વ્યારા તાલુકાનું એક ગામ છે, જ્યાં હાલ એક આરોગ્ય વિભાગનું એક બાંધકામ થવા જઈ રહ્યું છે કે જેને સીએચસી કે પીએચસી સેન્ટર કદાચ કહી શકાય. તેનું કામ થવા જઈ રહ્યું છે, જેનું નવીનીકરણનું એક નવું મકાન બનવા જઈ રહ્યું છે. ત્યારે ગ્રામજનોનો એક વિરોધ છે, એક રજૂઆત છે. તેની સામે રાજકીય પક્ષના એક જિલ્લા પંચાયતના સભ્યની કિન્નાખોરી છે. ત્યારે શું છે પ્રશ્ન અને કઈ રીતેની છે કિન્નાખોરી, ગ્રામજનોના મુખે આપણે જાણીએ. જી, આપનું નામ? મારું નામ ધીરુભાઈ બાબરભાઈ ચૌધરી. હું ખોડદળાવ ગામનો વતની છું. જી, આપે જિલ્લા કક્ષાના અધિકારીઓને નોટિસ પાઠવી છે વકીલ થ્રુ. એ નોટિસની અંદર એવું જણાવવામાં આવેલ છે કે આપના ગામની અંદર એક આરોગ્ય વિભાગનું બાંધકામનું એક મકાન આરોગ્ય વિભાગનું બનવા જઈ રહ્યું છે. તેના માટે શું પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે ગ્રામજનો મોટી સંખ્યામાં એનો વિરોધ કરી રહ્યા છે કે એ જે સ્થળ સરકાર દ્વારા કે કોઈક રાજકીય આગેવાન દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા નક્કી કરવામાં આવે છે તે સ્થળે નહીં, પણ જૂના જે એનું વ્યવસ્થિત ને સારું સ્થળ છે ત્યાં જ બનવું જોઈએ, તેવી રજૂઆત વારંવાર શેના માટે કરવામાં આવી રહી છે? સાહેબ, અમારી આ રજૂઆત છે કે જે જૂની જગ્યા તે આરોગ્ય વિભાગની મકાનની તે યોગ્ય જગ્યા છે, સારી જગ્યા છે, ત્યાં શૌચાલય તે તોડી પાડવામાં આવ્યું. તેમ છતાં થોડું રાજકીય કિન્નાખોરી રાખીને બીજી તે જ સર્વે નંબરમાં જગ્યા સાઈડ પર જગ્યા છે જ્યાં ખરાબો છે, ઉકરખાડો છે, બોર આવેલો છે, પાઇપલાઇન છે, વરસાદનું પાણી ત્યાં રહીને પસાર થાય છે, એવી અયોગ્ય જગ્યાએ કોઈક કારણસર આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતે અહીંયા બાંધકામ કરવાનું નક્કી કર્યું, જેથી લોકોને ધ્યાન પર આવ્યો આ મુદ્દો. તેથી લોકોએ રજૂઆત કરી, ડીડીઓ ટીડીઓ આરોગ્ય અધિકારી બધાને લેખિતમાં રજૂઆત કરી છે કે સાહેબ આ યોગ્ય જગ્યા નથી, જેથી જૂની જગ્યા પર જે આરોગ્ય મકાન હતું ત્યાં બને તો ગામ લોકોને સારું છે. જી, આપની રજૂઆત અનુસાર ગ્રામજનોને સારું છે, બરાબર. જો જે જગ્યા છે તે ખરેખર જોવા જઈએ તો એક સ્વચ્છ અને સારી જગ્યા છે, અને અહીં જે અત્યારે બની રહ્યું છે ત્યાં ઉકરડો અને ગંદકી છે જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પણ અહીં આવું તો કયું કારણ છે કે જે અહીંના આગેવાનો છે, જે તમારી સાથે તમે કહો છો કે એક દુશ્મની નિભાવવા કરે છે અને ગામનું વાતાવરણ શાંતિપ્રિય વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરે છે, એના પાછળ એ રાજકીય આગેવાનનું હેતુ શું છે? હેતુ સાહેબ ફક્ત પરેશાન કરવાનો છે. આગળ પણ એમને મને ઘણી નોટિસો પણ આપેલી વ્યક્તિગત રીતે. તો એ ફક્ત ને ફક્ત મારી સાથે રાજકીય દુશ્મનાવટ રાખીને આ જ જગ્યાએ બનાવવું એવું લોકોને સમજાવી હેરાનગતિ કરે છે, બસ. જી, તેઓ તમારા ઉપર હવે તો કઈ વાતની કિન્નાખોરી રાખીને તમને હેરાન કરી રહ્યા છે? સાહેબ, અમે એની જોડે આગળ એમની જોડે અમે સરપંચમાં સામે સામે ઉભા રહ્યા હતા. એમાં મારો હાર થયો હતો અને એ જીતેલા હતા. તો પણ છતાં આપણે કોઈ એવી દુશ્મની નથી, છતાં પણ મારી જોડે એ કિન્નાખોરી રાખીને આ કૃત્ય કરે છે. હવે સમગ્ર ગામના લોકો તમારી સાથે સહકારમાં ઉભા છે. તમારી સાથે જ્યાં હોય ત્યાં તેઓ આવેદન પત્ર આપવા, અરજીઓ આપવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે આ જે તમામ ગામ લોકોએ રજૂઆત તો સરપંચને અને જિલ્લા પંચાયતના જે સભ્ય તમે કહો છો તેમને પણ કરી જ હશે, તો તે શું ગ્રામજનોનું પણ નથી માનતા? નથી સાહેબ, એને એક જ વસ્તુ છે કે અહીંયા જ મારે મકાન બનાવવું છે. ગામજનો બધાનો વિરોધ છે કે આ જગ્યા યોગ્ય નથી. સાહેબ, તમે તે જે જૂની જગ્યા હતી ત્યાં જ બનાવો, પણ એ પોતાના મનસુબી પ્રમાણે આ કોઈની વાત સાંભળતો નથી. એટલે પોતાની એક જીદ છે, પોતાની એક જીદ પકડીને બેઠા છે, પણ ગામનું ભલું થાય કે ખરાબ થાય, સારું થાય કે ખરાબ થાય તે નથી વિચારતા. ભલે ચૂંટાયેલા આગેવાનો છે, ભલે ભલે એવું કહી શકાય. હા, એવું જ કહી શકાય સાહેબ, કહી શકાય. એ દેખીતું દેખાય છે એમ. જી, હવે જી, આપ આજ ગામનો વતની છો? હું આજ ગામનો વતની છું, આ ગામનો નાગરિક છું. જી, અને હું વર્ષોથી અહીં જ રહું છું. એટલું મેં જોયું છે કે આ જે આરોગ્ય માટેની જે જગ્યા છે એ ખરેખર મકાન તોડી કાઢ્યું છે. તો એ મકાનની જગ્યા એ સૌથી બેટર જગ્યા છે. જ્યાં હમણાં એ લોકોએ નક્કી કર્યું છે એ જગ્યા ખરેખર એમ તો ગોંદરું પણ કહેવાય. સાથે સાથે અહીંયા ઉકરડા છે, જે માલિકને એ લોકો હેરાન કરી, ધીરુભાઈને હેરાન કરી રહ્યા છે. એટલા માટે હેરાન કરી રહ્યા છે કે એ વ્યક્તિગત એ લોકોની કિન્નાખોરી, સાથે સાથે એમને હેરાન પરેશાન કરીને ત્રાસ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલું હું જોઉં છું. પણ જે બેટર જગ્યા છે ત્યાં એ મકાન આરોગ્ય બને તો તમામ ગ્રામજનો કે આરોગ્યની અંદર જે કોઈ કેમ સેવા લેવા આવે એને સારી એવી જગ્યા પ્રાપ્ત થાય એમ છે. જી, એક પ્રશ્ન એવો છે કે ગ્રામ પંચાયતના જે સરપંચ શ્રી છે, મહિલા સરપંચ છે, તેઓના પતિ જિલ્લા પંચાયતના સભ્ય છે. તો શું જિલ્લા પંચાયતના સભ્યનો રોફ પોતાની ગ્રામ પંચાયતની અંદર પણ તેઓ જમાવે છે અને પોતાના પત્નીનો વહીવટ કે કામો તે પોતે જ કરે છે? હા, એ પોતે જ કરે છે. એ પોતે જ કરે છે. જી, હવે એમના પત્ની રેગ્યુલર ગ્રામ પંચાયતમાં બેસે ખરા? આમ આવે છે ખરા, પણ એમ સૌથી વહીવટ ને જે કઈ કે ઠરાવો કરવાના એ લોકો એ જાતે કરે છે. એટલે જે જિલ્લા પંચાયતના સભ્ય છે અર્જુનભાઈ
અર્જુનભાઈ અ, કઈ સીટ પરથી ચૂંટાયા છે? એ આપણા જિલ્લા પંચાયતની સીટ પરથી ચૂંટાયા ઊંચામાળા. ઊંચામાળા સીટ પરથી ચૂંટાયા છે. જી, એટલે જિલ્લા પંચાયતના જે સભ્ય છે તે પોતાને મનસ્વી રીતે ગ્રામ પંચાયતનો પણ કારભાર પોતાને પત્ની સરપંચ હોવા છતાં તેઓ પોતે કરી રહ્યા છે. જી, હવે આની સામે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આપ શ્રીની માંગ શું રહેશે આગળ? અમે શ્રી આપ શ્રીને રજૂઆત કરી છે. આ છતાં જો કામ ચાલુ રહેશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. જી, એટલે ક્યાંક ને ક્યાંક જો તમારા ચૂંટાયેલા તમે ચૂંટીને લાવેલા પ્રતિનિધિઓ છે આ એમ છતાં તમને સપોર્ટ કરવાની જગ્યાએ એ તમારા વિરોધમાં જાય છે, તમારી સામે કિન્નાખોરી કરે છે અને આખા ગામની સામે કિન્નાખોરી કરેલી કહી શકાય. કેમ કે આ જે હોસ્પિટલ બને છે કે આરોગ્ય કેન્દ્ર બને છે તે એક વ્યક્તિ માટે નથી પણ આખા ગામ માટે છે કે આજુબાજુના ગામો માટે છે. પણ તેઓના સ્વાસ્થ્ય સાથે સીધી ચેડા કરતા હોય તેવું પ્રતીત પણ થઈ રહ્યું છે. હાજી, અમને એવું લાગી રહ્યું છે કે આ વ્યક્તિગત દુશ્મની રાખીને જન આરોગ્યને નુકસાન થાય અને આરોગ્યનું હિત નહીં જળવાય તેવું કૃત્ય કરી રહેલા છે.